વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 11 વિશે માહિતી પ્રાપ્ત કરીશું. ભારત જળ સંસાધન વિશે આપણે જોઈશું. તો પાણી એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. પાણી વિના આપણું જીવન શક્ય નથી અને એટલા માટે જ કહેવાય છે કે જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના સજીવની કલ્પના થઈ શકે તેમ નથી. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ હજુ સુધી શોધાયો નથી. આમ જોવા જઈએ તો જળ એટલે કે પાણીની ઉપયોગિતાની યાદી ઘણી લાંબી જોવા મળે છે. સમગ્ર જીવસૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા માટે આ જળ એટલે પાણીનો જ ઉપયોગ કરે છે. કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર રહેલો છે. જળ વિશે કરીને આપણી જે જરૂરિયાતો સંતોષે છે એમાં આપણે જોઈએ તો પીવાના પાણી તરીકે અથવા પીવા માટે, ઘરેલું કાર્ય માટે અને ઉદ્યોગોમાં સવિશેષ આ પાણીનો ઉપયોગ થાય છે. પરંતુ કેટલાક સમયથી આપણે જોઈએ કે ખૂબ જ ઝડપથી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને વિકાસ કાર્યોમાં જે ઝડપે જળ જથ્થાનો વપરાશ વધી રહ્યો છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાનમાં રાખવાની અને જળનો આપણે ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી થઈ પડ્યો છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય નહીં. પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ. તો આમ જળ એ આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. માટે આપણે આપણી જવાબદારી સમજી અને આ મર્યાદિત જળ છે એનું આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આ પાણી ક્યાંથી આવે છે અને એના સ્ત્રોત કયા અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે જળ સંકટ સર્જાય છે એ બધા વિશે આપણે હવે આગળ માહિતી પ્રાપ્ત કરીશું. હવે આપણે જળ સ્ત્રોત વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો જળ સ્ત્રોત એટલે આપણને પાણીના સ્ત્રોત ક્યાંથી મળી રહે છે. તો પાણીના સ્ત્રોત જે છે એના મુખ્ય 3 પ્રકારો છે. વૃષ્ટિય જળ એટલે કે આકાશમાંથી જે વાદળ સ્વરૂપે આપણને વરસાદ નીચે પડે છે એ વરસાદ જે છે એ વૃષ્ટિજળ તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી જમીન સપાટી ઉપર જે નદી હોય, તળાવ હોય, સરોવર હોય, ઝરણા હોય, આ બધામાં જે પાણી રહેલું હોય એને પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે. અને જે જમીન સપાટી પર રહેલું પાણીનું અવશોષણ થઈ અને નીચે ભૂગર્ભમાં ઉતરે, આથી જે ત્રીજા નંબરનો સ્ત્રોત છે એ ભૂમિગત જળ સ્ત્રોત. આવી રીતે મુખ્ય 3 જળ સ્ત્રોતો છે: વૃષ્ટિજળ, પૃષ્ઠિજળ અને ભૂમિગત જળ. તો એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે પ્રથમ જોઈએ વૃષ્ટિજળ. તો પૃથ્વી પર જળ સ્ત્રોતનો મુખ્ય સ્ત્રોત જો આપણે ગણવો હોય જળ સંસાધનનો તો એ છે વૃષ્ટિ એટલે કે વરસાદ. અને નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોતો છે.
આ બધા સ્ત્રોતો વૃષ્ટિને જ આભારી છે. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો વિકલ્પ તરીકે પ્રશ્ન પૂછાય કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો? તો વૃષ્ટિ એટલે વરસાદ એનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે પૃષ્ઠીય જળ વિશે માહિતી મેળવીશું. તો જોઈએ પૃષ્ઠીય જળ. તો પૃથ્વીની સપાટી પર જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે આપણને જોવા મળે છે. તે પૃષ્ઠીય જળ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત આપણે ગણીએ તો નદીઓ ગણવામાં આવે છે. તો વૃષ્ટિજળનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ હતી અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ગણીએ તો એ છે નદીઓ. ત્યાર પછી આપણે હવે ત્રીજો ભાગ છે ભૂમિગત જળ. તો ભૂમિગત જળ ક્યાંથી આવે છે? તો જે વરસાદ સ્વરૂપે પાણી ભૂમિ સપાટી ઉપર આવતું હતું અને એ નદી, સરોવર, તળાવનું જે પાણી અવશોષણ થઈ અને જે જમીન નીચે જાય છે એને જ આપણે ભૂમિગત જળ તરીકે ગણીએ છીએ. તો મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ ખૂબ જ અગત્યનું રહેલું છે. પૃષ્ઠિજળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે અને ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ઉત્તર ભારત જે મેદાની પ્રદેશો છે તો મેદાની વિસ્તારોની અંદર 42% ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય વિસ્તારોને કારણે ત્યાં નક્કર ખડકો અને નક્કર ભૂપૃષ્ઠ છે, માટે પાણીનું અવશોષણ બહુ થતું નથી. એટલે દક્ષિણ ભારત અને ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય વિસ્તારોના કારણે ત્યાં ભૂમિગત જળ ઓછું જોવા મળે છે અને ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ગુણ માટે આ પ્રશ્ન પૂછાય કે જળના મુખ્ય સ્ત્રોતો કયા? તો 3 સ્ત્રોતો: વૃષ્ટિજળ, પૃષ્ઠિજળ અને ભૂમિગત જળ. હવે આપણે પાણીના ઉપયોગ વિશે માહિતી મેળવવાની છે. તો પાણીનો સૌથી વધારે ઉપયોગ આપણે જોઈએ તો સિંચાઈ માટે થાય છે. તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે આપણે 1 કિલો ઘઉં તૈયાર કરવા હોય તો આશરે લગભગ 1500 લીટર જેટલું પાણીની આવશ્યકતા રહેલી હોય છે. એવી જ રીતે ડાંગર, શણ, શેરડીના જે પાકો છે એ પાકોને પણ જળની આવશ્યકતા વધુ રહેલી હોય છે. તો આમ સિંચાઈ જે છે એ આજકાલથી નહીં મિત્રો, પણ પ્રાચીન સમયથી જ પાણીનો સિંચાઈ તરીકે આપણે ઉપયોગ થતો આવ્યો છે. તો કાવેરી નદી છે એ કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી સિંચાઈ યોજના તૈયાર કરવામાં આવી હતી અને આ નદી પર જે આ સિંચાઈ યોજના તૈયાર કરવામાં આવી હતી તે 2જી સદીમાં તૈયાર કરવામાં આવી હતી. એ જ રીતે 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુનામાં પણ આ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
હવે આપણે સિંચાઈ વિશે આગળ માહિતી મેળવીએ તો સિંચાઈના જે માધ્યમો છે એ માધ્યમો પણ 3 છે અને આ 3 માધ્યમોમાં આપણે કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ આવી રીતે 3 માધ્યમોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પૈકી આપણે કૂવા અને ટ્યુબવેલ જે છે એ સિંચાઈના મુખ્ય માધ્યમ ગણવામાં આવે છે. ત્યાર પછી અનુક્રમે નહેરો અને તળાવનો સમાવેશ કરવામાં આવે છે. તો કૂવા અને ટ્યુબવેલ જે છે એ કાંપના મેદાનોમાં સામાન્ય જોવા મળે છે અને નહેરો દ્વારા જે સિંચાઈ થાય છે એમાં આપણે જોઈએ સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આપણને સિંચાઈ નહેરો દ્વારા થતી જોવા મળે છે. મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે વિદ્યાર્થી મિત્રો જેમ કે આ નદી આવતી હોય અને જ્યારે એ સમુદ્રને મળે છે ત્યારે આવી રીતે પક્ષીના પંજા આકારે જોવા મળે તો આ નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ ગણવામાં આવે છે. ત્યાર પછી તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે જોવા મળે છે. તો આમ આ પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ભારતમાં સિંચાઈના માધ્યમો કેટલા અને કયા કયા તેના વિશે માહિતી આપો. આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાવાની શક્યતા રહેલી છે. આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમે જોઈ શકો છો કે નર્મદા નદી ઉપર આવી રીતે જે બંધ બાંધવામાં આવેલો છે તે તો અહીંયા આજુબાજુ પર્વતીય પ્રદેશો હોય અને આવી રીતે અહીંયા એક કૃત્રિમ બંધ બાંધી દેવામાં આવે છે અને પાણીને રોકવામાં આવે છે અને જરૂર પડે આ પાણીને છોડી દરવાજા ખોલી અને ઉપયોગમાં લેવામાં આવે છે, જેને આપણે બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. અને આવી બહુહેતુક યોજના દ્વારા અનેક હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે. તો એવો જ એક પ્રશ્ન આપણે જોઈએ, બહુહેતુક યોજના એટલે શું અને તેના હેતુઓ જણાવો. આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં પૂછાવાની શક્યતા રહેલી છે. તો જોઈએ આપણે બહુહેતુક યોજના અને તેના હેતુઓ જણાવો. તો ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. આમ ભારતનો જળ પરિવાર ખૂબ જ સમૃદ્ધ છે અને આ ભારતનો જળ પરિવાર સમૃદ્ધ હોવા પાછળ ભારતનું ભૂપૃષ્ઠ એ જવાબદાર ગણી શકાય છે. અનેક નદીઓ બીજી નદીઓને મળે છે અને તેનું જળ અંતે સમુદ્રમાં ઠલવાય છે. તો આ જળનો ઉપયોગ આપણે જેમ અગાઉ કહ્યું, જે બધું પાણી વહીને સમુદ્રમાં ચાલી જાય છે, પણ જે પેલો કૃત્રિમ બંધ તૈયાર કરવામાં આવે અને તે પાણીને જરૂર પૂરતું છોડી અને અનેક હેતુઓ સિદ્ધ થાય તેને આપણે બહુહેતુક યોજના કહીએ છીએ. એટલે કે જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તેને આપણે બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે અને વિવિધ નદીઓ ઉપર આવી બહુહેતુક યોજના તૈયાર કરવામાં આવેલી છે. અને આ બહુહેતુક યોજના એટલે કે નદીઓના ખીણ સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાનો હલ કરવાનો રહેલો હોય છે. તો આ બહુહેતુક યોજનાના કેટલાક હેતુઓ વિશે આપણે જોઈએ. તો પૂર ઉપર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવવું, આંતરિક જળ પરિવાહ તરીકે તેનો ઉપયોગ કરવો, તેમજ આ બંધ બાંધ્યા પછી જરૂર પડે તો એ પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ લેવો,
પેયજળ એટલે કે પીવાના પાણી તરીકે, તેમજ ઉદ્યોગોને પણ એ પાણી પૂરું પાડવું, જે વસાહતો નવી સ્થપાય તો એને પણ પાણી પૂરું પાડવું, તેમજ આપણે જોઈ શકાય છે કે નર્મદા બંધ બાંધ્યા પછી ત્યાં પ્રવાસ ઉદ્યોગનો વિકાસ થયો છે અને આમ મનોરંજન સ્થળ તરીકે પણ તેનો વિકાસ થાય છે. વન્યજીવોનું સંરક્ષણ કરવું અને આ બંધ બાંધી ધોધ રૂપે પાણી પડે છે ત્યાં ટર્બાઇન જોડી અને આપણે વિદ્યુત પણ મેળવી શકીએ છીએ, એટલે કે વિદ્યુત ઉત્પાદન કરવું અને મત્સ્યપાલન, મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો પ્રશ્ન છે. બહુહેતુક યોજના એટલે શું અને તેના હેતુઓ જણાવો. 2 ગુણમાં વારંવાર પૂછાતો આ મહત્ત્વનો પ્રશ્ન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની કેટલીક મહત્ત્વની મુખ્ય બહુહેતુક યોજના વિશે માહિતી મેળવવાની છે. તો અહીંયા આપણે નદીનું નામ, તેની ઉપર તૈયાર કરવામાં આવેલી બહુહેતુક યોજના અને આ બહુહેતુક યોજના કર્યા પછી કયા રાજ્યોને એ સિંચાઈનો લાભ પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે જોઈશું. તો કોશી યોજના કોશી નદી ઉપર તૈયાર કરવામાં આવી છે અને જેનો લાભ બિહાર રાજ્યને થાય છે, સિંચાઈનો લાભ. ત્યાર પછી દામોદર ખીણ યોજના, જે દામોદર નદી ઉપર તૈયાર કરવામાં આવેલી છે અને તેનો લાભ ઝારખંડ અને પશ્ચિમ બંગાળને પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરે હીરાકુંડ યોજના, જે મહાનદી પર તૈયાર કરવામાં આવેલી છે અને તેનો સિંચાઈનો લાભ ઓરિસ્સાને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નાગાર્જુન સાગર યોજના, અને આ યોજના જે છે એ કૃષ્ણા નદી ઉપર તૈયાર કરવામાં આવેલી છે અને તેનો લાભ તેલંગાણા અને આંધ્રપ્રદેશને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કૃષ્ણરાજ સાગર, તો આ યોજના કાવેરી નદી પર તૈયાર કરવામાં આવેલી છે અને તેનો લાભ કર્ણાટક અને તમિલનાડુને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે છઠ્ઠા નંબરે જોઈએ ભાખરા નાંગલ. આ ભાખરા નાંગલ બહુહેતુક યોજના છે એ સતલુજ નદી ઉપર તૈયાર કરવામાં આવેલી છે અને તેનો લાભ સિંચાઈનો 3 રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 7મા નંબરે છે તે ચંબલ ખીણ યોજના, ચંબલ નદી ઉપર તૈયાર કરવામાં આવેલી છે અને સિંચાઈનો લાભ રાજસ્થાન અને મધ્યપ્રદેશને થાય છે. 8મા નંબરે જે છે ધરોઈ યોજના, જે સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં આવી છે અને એનો લાભ ગુજરાતને થાય છે. ત્યાર પછી 9મા નંબરે મહી નદી ઉપર કડાણા અને વણાકબોરી 2 યોજનાઓ તૈયાર કરવામાં આવી છે અને એનો લાભ થાય છે ગુજરાતને. જ્યારે 10મા નંબરે છે એ નર્મદા ખીણ યોજના, નર્મદા નદી પર તૈયાર કરવામાં આવી છે અને તેનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને થાય છે. ત્યાર પછી કાંકરાપાળ અને ઉકાઈ, જે તાપી નદી ઉપર તૈયાર કરવામાં આવેલી છે, જેનો લાભ આપણે ગુજરાતને થાય છે.
અને 12મા નંબરે તુંગભદ્રા યોજના, અને તેનો તુંગભદ્રા નદી પર જ તૈયાર કરવામાં આવે છે અને તેનો લાભ જે છે એ કર્ણાટક અને આંધ્રપ્રદેશને એના સિંચાઈનો લાભ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો જેમ આમાં આપણે નકશામાં વર્ણન કર્યું એ પ્રમાણે નદીઓ, તેની બહુહેતુક યોજના અને તેના લાભ જે રાજ્યોને મળે છે તે લાભ.